બાસુંદી તો તમે ઘણીવાર ખાધી હશે, પરંતુ આજે હું લઈને આવી છું એક ફરાળી બાસુંદી જે તમે વ્રતને ઉપવાસમાં ખાઈ શકો છો. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો આપણે ફરાળી બાસુંદી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં ગ્રાઇન્ડર જારમાં 1 કપ મખાના લીધા છે, 2 ટેબલસ્પૂન જેટલા કાજુ લીધા છે, હાફ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને હાફ કપ જેટલી શુગર લીધી છે. શુગરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે એક પેન લેવાનું છે, તેમાં 1 ચમચી જેટલું ઘી નાખી અને તેને સારી રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું અને તેને ગેસ પર મૂકી અને 6 કપ એટલે કે લગભગ 1.5 લીટર જેટલું દૂધ મેં લીધું છે, આપણે તેને ગરમ કરવા મૂકીશું. તો મખાના અને ડ્રાયફ્રૂટ નાખવાથી આપણી બાસુંદી એકદમ હેલ્ધી બની જાય છે. તો તમે સુગરની જગ્યાએ સાકરનો પણ યુઝ કરી શકો છો. એક વાટકીમાં થોડું કેસર લઈ તેમાં થોડું ગરમ થયેલું દૂધ ઉમેરીશું અને તેને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે દૂધને સારી રીતે ગરમ કરી લેવાનું છે. તેમાં 6 થી 7 બોઇલ આવે તેટલું તેને ગરમ કરવાનું છે. તો લગભગ 8 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે ગરમ થઈ ગયું. તો હવે આપણું આ દૂધ સારી રીતે બોઇલ થઈ ગયું છે. હવે આપણે તેમાં બનાવેલો મખાનાનો પાવડર એડ કરીશું અને મખાનાનો પાવડર આ લગભગ 1.5 કપ જેટલો છે. તો મખાનાના પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તેમાં કેસરવાળું દૂધ પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીને 5 થી 10 મિનિટ માટે એને બોઇલ આવવા દઈશું. તો મખાનાનો પાવડર એડ કર્યા પછી બાસુંદીને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું અને તેને મીડિયમ ટુ લો હીટ ઉપર જ આપણે ચલાવતું રહેવાનું છે કે જ્યાં સુધી એ એકદમ થોડી થીક ના થઈ જાય. તો 8 થી 9 મિનિટ જેટલું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી બાસુંદી થોડી થોડી થીક થવા માંડી છે અને તેનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે તેમાં હાફ ટીસ્પૂન જેટલો એલચી પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર એડ કરીશું. એલચી પાવડર અને જાયફળનો પાવડર ઉમેર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને 1 મિનિટ માટે થોડું ગરમ કરી લઈશું. તો આપણો એલચી અને જાયફળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં બદામ અને પિસ્તા એડ કરીશું. તો મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલી બદામ અને 2 ટેબલસ્પૂન જેટલા પિસ્તાને કટ કરી લીધા છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેટલું ઉકળવા દઈશું. તો હવે ગેસ બંધ કરીને બાસુંદીને આપણે ઠંડી થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી બાસુંદી રૂમ ટેમ્પરેચરમાં એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે તેને બાઉલમાં કાઢી અને ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું. તો 4 થી 5 કલાક બાસુંદીને ફ્રીજમાં રાખ્યા પછી આપણે તેને બહાર કાઢી લેવાની છે અને બહાર કાઢી લીધા પછી તમે જોઈ શકો છો કે તેનું એકદમ ક્રીમી અને થીક ટેક્સચર આવી ગયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી આ બાસુંદી તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો અને મખાના અને ડ્રાયફ્રૂટ્સ નાખ્યા હોવાથી તે એકદમ હેલ્ધી છે. તો તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો કે આપણી બાસુંદીનું ટેક્સચર એકદમ ક્રીમી અને એકદમ થીક આવ્યું છે. તો હવે આપણે તેને ઠંડી સર્વ કરીશું અને તેને ડ્રાયફ્રૂટ્સ અને કેસરથી ગાર્નિશ કરીશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને યુટ્યુબ ઉપર પણ ફોલો કરી શકો છો. તો અમારા ઘરમાં તો આ બાસુંદી બધાને ખૂબ જ ભાવે છે અને મહિનામાં એકવાર તો અમારે આ બાસુંદી બને જ છે. બજાર કરતાં પણ સસ્તી, સારી અને એકદમ ફ્રેશ આ બાસુંદી આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો હવે તમે પણ વ્રત અને ઉપવાસમાં બનાવશો ને આ રેસીપી? તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે મળીશું નવી રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.